સૌ દર્શક મિત્રોનું ફરીવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે। મિત્રો, હાલ આપણે ખૂબ જ સરસ મજાના પ્રસિદ્ધ સ્થળની મુલાકાત લેવાના છીએ અને સરસ મજાનો ચોમાસાનો વરસાદ જામ્યો છે તો એ સ્થળની સુંદરતામાં અનેક ગણો વધારો થઈ ગયો છે। વિડીયો તો તમે આ સ્થળના ઘણા જોયા હશે કે ભાઈ સ્થળનું નામ છે ગાળાવાળા મેડી માતાજી। એવું કહેવાય છે કે તમે ગરીબ છો, પૈસાવાળા છો, કોઈ પણ હોય, તમે માતાજીની પાસે આવો, તમારા બે દુઃખના આંખોડા પાડી નાખો અને તમારા ધાયરા કામ માતાજી કરે છે જે છે ગાળાવાળા મેડી માતાજી। આમ તો માતાજીના અનેક પરચા છે। એવું પણ કહેવાય છે કે માતાજી અહીંયા આવતા જે ભાગ્યશાળી ભક્તો છે તેમને સવાવેતની નાગણીના સ્વરૂપમાં આજે પણ દર્શન આપે છે। આવા તો અનેક દાખલા છે। તમે જેટલા પણ ભાવિકોને મળો છો એ બધા પાસેથી માતાજીના કંઈક અલગ અલગ ચમત્કાર જાણવા મળે છે। એવા છે ગાળાવાળા મેડી માતાજી। તો આજે આપણે ગાળાવાળા મેડી માતાજીના દર્શન કરવાના છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। રાજકોટનું પ્રસિદ્ધ યાત્રાધામ ગાળાવાળા મેડી માતાજી। મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી શકે। તો ચાલો મિત્રો, સાથે દર્શન કરીએ શ્રી ગાળાવાળા મેડી માતાજીના। રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામે આપણે છીએ આજે, અને રાજપરા ગામના સીમાડે બેઠા છે ગાળાવાળા મેડી માતાજી। હાલ ચોમાસું જામ્યું છે અને વરસાદ પણ ધોધમાર પડી રહ્યો છે, અને આજે આપણે ચાલુ વરસાદે ગાળાવાળા મેડી માતાજીનો વિડીયો બનાવવા માટે જઈએ છીએ, જે રાજપરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું છે। મિત્રો, આમ તો મેડી માના મંદિર સમગ્ર ગુજરાતભરમાં ખૂણે ખૂણે છે। એ દરેક નાના મોટા મંદિરોમાં મેડી માના અલગ અલગ પરચા હોય છે। એવી જ રીતે આ મંદિરનું પણ કંઈક અલગ પરચો છે। એવું કહેવાય છે કે આજે પણ ભક્તોને મેડી માતાજી સવાવેતની નાગણીના સ્વરૂપમાં દર્શન આપે છે। અહીં આવતા અનેક ભક્તોને મેડી માએ સવાવેતની નાગણીના સ્વરૂપમાં દર્શન પણ આપ્યા છે। મિત્રો, હાલ વરસાદ રહી ગયો છે, વાતાવરણ પણ એકદમ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે મેડી માતાજીના દર્શન કરીએ, ત્યારબાદ આ મંદિરનો ઇતિહાસ, માતાજીના કેવા કેવા પરચા છે, લોકો અહીં કેવી કેવી માનતાઓ કરે છે, જેવી વગેરે માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। સર્વપ્રથમ તો આપણે ગાળાવાળા મેડી માતાજીના દર્શન કરી લઈએ। બુધવારે અને રવિવારે તો અસંખ્ય ભાવિકો અહીંયા હોય છે। હાલ ચાલુ વરસાદ છે, ચોમાસું પણ જામ્યું છે, એટલે ઓછા ભક્તો હોય છે, કારણ કે આ મંદિર વાડીના રસ્તે આવેલું છે। જય હો જગત જનની માં મેળી। હે માં, આપના શરણે આવતા સૌ ભક્તોના દુઃખોને દૂર કરજો, સૌને નિરોગી રાખજો અને સૌનું કલ્યાણ કરજો। મિત્રો, હાલ તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો તે કોઈ બેસાડેલી નથી, માતાજી અહીં આપોઆપ પ્રગટ થયેલા છે। મુખ્ય મૂર્તિ છે તે આ તમે જોવો છો તે છે, આપણે આંખો જોઈ શકીએ છીએ। ઘણા ભાવિકો અહીં સિક્કા પણ ચોંટાડતા હોય છે। ગાળાવાળા મેડી માતાજીની આ જ મુખ્ય મૂર્તિ છે, અને ઘણા ભક્તોને આ મૂર્તિની અંદર જ સવાવેતની નાગણીના દર્શન થાય છે। રાજપરા ગામના અનેક લોકોએ તેમજ ઘણા લોકોએ સવાવેતની નાગણીના સ્વરૂપમાં માતાજીના દર્શન કર્યા છે। તો મિત્રો, હાલ આપણી સાથે ગાળાવાળા મેડી માના પૂજારી શ્રી હરેશ બાપુ જોડાઈ ગયા છે, જેમની પાસેથી આપણે ગાળાવાળા મેડી માનું જે તે ઇતિહાસ તેઓ જાણે છે આપણને જણાવવાના છે। બાપુ, સૌપ્રથમ તો ગાળાવાળા મેડી માનો ઇતિહાસ શું છે અને કેટલા ટાઈમથી માતાજી અહીંયા બિરાજમાન છે એ જણાવો। જય માતાજી। જય માતાજી। આદિ અનાદિથી રજવાડાના માતાજી રજવાડું એમ કહે છે એ કે રજવાડાથી માતાજી છે અહીંયા। અચ્છા, હા, આજુબાજુના 4 ગામ છે, 4 ગામના સીમના વૈષ્ણવમાં ગાળાવાળા મેલડી માં બિરાજમાન છે, અને ગરીબનું કામ કરે છે અને કરોડપતિનું કામ કરે છે। અચ્છા, હંધાઈનું કામ કરે છે આમ। વાહ ભાઈ વાહ। અને સંતાને આપે છે માં, સંભળો ને આહુડા પડો તો તમને સંતાને આપે છે, જેને સિયાનું હોય સંતાન, સમજાઈ ગયું। બૈરાવું ઘણી રોતી આવે છે, અને હમણાંનો કાલનો બહુ છે માનો પરચો મુંબઈથી ઠેક આવ્યા હતા એ ભાઈ કોમમાં કાંક 15 દી રહ્યા હતા, તો કાંક આટકોટ પાસે વકાતર અટક હતી ને ભરવા, એણે વાત કરી કે અમારી માને તમે ભજો। બરોબર। ક્યાં? ગાળાવાળી મેળવી માને, કે તમે અહીંયા કાંઈક ગમે દી તમે માનતા કરો તો આવશે। તો એ ભાઈ 3 કલાકમાં બોલવા મળ્યા અને સીધા 108 અહીંયા આવી હતી। આનાથી મોટો ચમત્કાર શું કહીએ મોટો એમ કહે કે માના ચરણે જે કોઈ આવે છે અહીંયા માથું ટેકે છે અને બે હંગડા માની સામે પાડે છે, એનું ધાયરું કામ કરે છે। મુંબઈના હતા, અને એને કાપડનો શોરૂમ છે, વકાતર અટક છે। અને મિત્રો, આવા એક નહીં અનેક દાખલા છે કે ભાઈ જે કોઈ ભક્તો અહીંયા મા પાસે આસ્થા રાખીને આવ્યા કે માં મારું આ કામ કરી દો, એટલે એ ગાળાવાળા મેળીમાં 100% એનું કામ કરે છે। ક્યાંથી માણસો આવે કે ખબર ન પડે મને। મારે હું હજી સુધીમાં કોઈ પૂછ્યું નથી ભાઈ તમે ક્યાં ગામથી આવો છો। બરોબર છે।
ભાઈ દર્શન કરીને ખાલી આપણે કહે જય માતાજી જય માતાજી. એ આપણો મને આ હંધા સમાજ વાત કરે ભાઈ આવી રીતના માએ અમારો પરચો એ પૂરા આપણો વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે ભાઈ જે લોકો જાણે છે માતાજી વિશે એ લોકો અહીંયા આવે જ છે, પણ આપણા વિડીયોના માધ્યમથી કોઈ દુખિયાના દુઃખ દૂર થાય તો હું ને તમે બે એમાં સહભાગી બનીએ કે ભાઈ કામ કરવાવાળી માં જ છે, પણ કોઈ આપણો વિડીયો જોઈને આપણી વાતો સાંભળીને કોઈ આવ્યું ને એનું દુઃખ દૂર થાય તો એનાથી સારી વાત બીજી શું કહેવાય. માતાજીને મોટા ભાગને માનતા હશે ને તાવાની થાય છે કે શેની તાવાની થાય તાવાની થાય છે. તાવો થાય. અને ક્યારે રવિવારે અને બુધવારે વધુ હોય છે મારા ખ્યાલમાં. રવિવારે બુધવારે અને મંગળવારે ફૂલ ટ્રાફિક હોય, એક મેળો જ ભરાય એમાં સમજવાનો મેળો જ. સરસ સરસ. અને આ રવિવાર શનિવાર બુધવાર એક વાર બંધ જ હોય, માણસો ચાલુ જ ચાલુ, સવારથી 8 વાગે ચાલુ થઈ જાય, સાંજના 12 1 વાગ્યા સુધી હોય એમનું ચાલુ. આપણે જે હમણાં દાખલો જણાવ્યો મુંબઈનો, એવા તો અનેક દાખલા એવા છે તો કેટલાય દાખલા. હા, એમ. એ તો જો અહીંયા કે બધા એની વાત આપણા કાન સુધી પહોંચતી ન હોય, પણ મને અંદર સમાજ આવીને વાત કરે ને ત્યારે ખબર પડી માએ કામ કર્યું. બરોબર છે, માં એટલા કામ કરેલા છે. પછી પૈસા વાળો હોય, ગરીબ હોય કે કોઈ પણ હોય, કરોડપતિ હોય તો એ માના ચરણે આવેલાનું કામ થાય. કામ થઈ જાય, કામ થઈ જાય. સરસ સરસ. કામ થઈ જાય. અને ગાળાવાળા મેળીમાં વિશે બીજી આપ કઈ વાત જણાવતા હોય તો જણાવો, કે ભાઈ જે ભક્તોને જણાવવા તમે ઈચ્છતા હોય. બીજું તો જો આપણે મને સમાજ આવીને વાત કરે એ તમને વાત કરું. બરોબર છે. અને આ 4 ગામના વચ્ચે સીમાડામાં એટલે આજુબાજુવાળા સાથે વાતો કરતા એ હું તમને વાત કરું. બરોબર છે. સરસ સરસ. મંદિર પણ ખૂબ સુંદર છે. અને તમે કેમ 4 ગામની સીમની વચ્ચે છે અને કુદરતી નજારો પણ અદ્ભુત છે. એ ચોમાસામાં આવી તો કંઈક અલગ જ વાત છે. દેવાવાળા એટલા પીડા, દેવાવાળા. બરોબર છે. દેવા એટલા પીડા. સરસ સરસ. હવે આપણે આ મંદિર માની કૃપા. અચ્છા. એ જાગૃતિ એને કરે એ વ્યક્તિને. બરોબર જાય કે ત્યાં. બરોબર છે. હવે આ સ્થળે પહોંચવું હોય, હા, આપણા વિડીયોના માધ્યમથી કોઈ વિડીયો જોઈ રહ્યો અને એના સ્થળે ગારાવાળા મેળીમાના દર્શને આવવું છે કે માનતા કરાવવું છે કે તો અહીંયા કઈ રીતના પહોંચી શકાય? દેવરિયા ગામ, દેવળિયા ગામ, રાજપરા. રાજપરાથી ગમે તેને પૂછો ને મારે ગારાવાળી મેળવી જવું. અચ્છા, એટલે આપણે સરદારથી પણ આવી શકીએ છીએ, સરદારથી ગોંડલથી પણ આવી શકીએ છીએ, કોટડા સાંગાણીથી પણ આવી શકીએ છીએ, રાજકોટથી પણ આવી શકીએ છીએ. અને ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. કોઈને પણ પૂછો કે ભાઈ ગારાવાળા મેળી માતાજી, રાજપરા પાસે, એટલે રાજપરાથી 2 કિલોમીટર થાય. રાજપરાથી માત્ર 2 કિલોમીટર. અને આવવા માટે પણ સરસ મજાનો રસ્તો છે. હાલ ફૂલ વરસાદ ચાલુ છે, અમે આવ્યા છીએ, તેમ છતાં અમારે જરાય પણ તકલીફ નથી થઈ કે અમે સરળતાથી બાઇક દ્વારા પહોંચી ગયા છીએ. આભાર હરેશ બાપુ, તમે આટલી સરસ માહિતી આપી. જય માતાજી. જય માતા. મિત્રો, હાલ તમે જે ફોટા જોઈ રહ્યા છો તે ગારાવાળા મેળીમાના આશીર્વાદથી જે બાળકો જન્મ થયા છે તેના ફોટા છે. જેવા અસંખ્ય ફોટા તમને આ મંદિરના પ્રાંગણમાં જોવા મળે છે. કંઈક આવો ચમત્કાર છે ગાળાવાળા મેળી માતાજીનો. મિત્રો, એક ભાઈ અહીં હાલ હાજર છે જે ચાલુ વરસાદે મોટી બધી ધજા માતાજીને ચડાવવા માટે આવ્યા છે. મિત્રો, હાલ તમે જે મોટી બધી ધજાના દર્શન કર્યા કે માતાજીને જે ઉપર ચડે ને ટાવર છે તે ઉપર ચડીને આ ભાઈએ પોતે ધજા ચડાવેલી છે. અને ભાઈનું કેવું એવું છે કે છેલ્લા 5 વર્ષથી તેઓ આ મંદિર દર્શન કરવા આવે છે. રવિવાર મંગળવારે હોય જ આપણે અહીંયા. તો આપણે એના મોઢે જ માતાજી વિશે 2 શબ્દ બોલીએ કે ભાઈ થોડુંક જણાવો માતાજી વિશે તમે. માતાજી, હું અહીંયા લગભગ 5 વર્ષથી આવું, રવિવાર મંગળવાર આવું. આપણે ઘણા આપણા એવા થાય મનમાં ધૈર્ય એવા કામ આપણા થયા છે અને થાય જ છે. અહીંયા તમે તાવાની માનતા કરી શકો, બરાબર. કોઈ હાલીને આવે, કોઈ ધજા ચડાવે, આ તે ઘણું કરવાવાળા દેવાવાળા તો ઘણું દે છે. આપણે તો હું માતાજીને દઈ શકીએ. આપણે ભાઈ આપણે તો કંઈ ન કે એવા દેવાવાળા પડ્યા છે, દે છે, બરાબર. અહીંયા જોકે આ શું કહેવાય, આ બધું આખું જેટલું આ જગ્યા માતાજીના અંડરમાં જ આવે, બરાબર. પણ અહીંયા કુદરતી શું હોય ને કેમ બધું થઈ જાય છે ને શું થાય છે ને દેવાવાળા દઈ જાય છે. આ એટલું દેવાવાળા દે આપણને ખબર ન પડે કે અહીંયા કોણ દઈ જાય છે ને કોણ ભેગું કરે છે. હાથ લાંબો નથી કરવો, હાથ લાંબો ક્યાંય કોઈ અહીંયા નથી, કોઈ પૂજારી કે નથી કોઈ બાપુ, બરાબર. આ બાપુ આવ્યા એ હજી હમણાં બિચારા 10 દીથી આવ્યા, આપણને ખબર છે, બરાબર. પણ અહીંયા કોઈ છે નહીં, છતાંય એમ કે અણધાર્યું માતાજીના હુકમથી બધું થાય છે ને દેવાવાળા દે છે ને કામ જેના થાય છે એને તો ભાઈ કઈ ઘટતું જ નથી, બરાબર. એવા તો લાખો માણસ છે. અને કોઈ દીકરા ન થતા હોય, દીકરાની માનતા કરે, કોઈને અટકેલા આવા કામ હોય કે ગમે એ XYZ માણસ ધાર્યા કામ બધા ના થાય એવું નથી. શ્રદ્ધા વિશ્વાસ પૂરો જોઈએ, બરાબર. વિશ્વાસ ભરો હો વસ્તુ આખી અલગ છે. વિશ્વાસ ભરો હાલતા હોય તો જ વસ્તુ થાય. બાકી અહીંયા ગારાવાળી મેળવી પાસે જે ઘણાને તો ખબર નહીં હોય કે આ ગારાવાળા મેળડી ક્યાં આવે, હાથપડાની ગારાવાળી મેળડી કહેવાય. ઘણાને નહીં ખબર હોય, એવું નથી. અમે જે તે સમયે 5 વર્ષ
પેલા આપણે જઈ આયા મંદિર ગોતતા આવ્યા હતા, આપને ખબર નહોતી. બરોબર અને અહીંયા એવું નથી, પહેલી વખત આવે એ અમુક માણસ લગભગ અહીંયા આવ્યા છે, કદાચ આ વિડીયો જોતા હોય તો ખબર જ છે. ભૂલા પડે અને પડે. અચ્છા, આ મારા આપણા ખુદના અનુભવ. બરોબર છે. એવું વેમમાં ન રહેવું કે હું મંદિરે જઈ આવું, હું દર્શન કરી આવું, આનો હુકમ થાય અને તો જ તમે અહીંયા આવી શકો અને તો જ તમે અહીંયા લગણા મંદિરે અહીંયા જો સ્થળે પૂગી શકો. બાકી અહીંયા રસ્તા એટલા પડે ને એમાં ગમે એ માણસ આડાવરો ભૂલો પડી જાય. બરાબર, પણ ભૂલા લગભગ માતાજી પાસે આવતા હોય, પાડે નહીં, પણ કોઈ એમ છે આવતું કે હું માતાજીના દર્શન કરી આવું, હું આમ કરું. ના, એનો હુકમ ને એનું ઓલું હોય ને તો જ તમે અહીંયા આવી શકો ને તો જ તમે અહીંયા પૂગી શકો. બાકી હે ને નથી કહેતા, ઘણા આજુબાજુના ગામ વાળા એમ કે તમે આમથી સેટ આવો છો, અમારે અહીં પાસે છે તોય નથી. એ હુકમની વાત છે, એવું નથી, એક શ્રદ્ધાની વાત છે. બરાબર, આપણી પાસે મંદિર જ હોય બાજુમાં, તોય આપણે ન જતો હોય, પણ આપણે આમ હજારો મિલ 4 ધામની જાત્રા કરી આવે માણસ. આ એક જાત્રા જેવું છે. મારો પોતાનો જ તમને અનુભવ કહું છું. લગભગ ગામમાં 2 કલાક પહેલા હતો, ધોધમાર વરસાદ હતો. હા, અને ગામના એક ભાઈને મેં પૂછ્યું તો મને કહે કે ભાઈ તમે અત્યારે વચ્ચે નદી આડી છે, તમે નહીં જઈ શકો. તો મને પછી હું ના, આજે ગમે એમ થાય માતાજીના દર્શન કરવા વિડીયો તો ઉતારવો જ છે. બસ હું જે થાય તો હું કોટલા સાંગાણી ગયો, ત્યાંથી પાછો આવ્યો. અહીંયા મારા એક સગા છે, એને મેં કીધું કે ભાઈ વરસાદ કેવો છે. વરસાદ છે ખરા, પણ કે તમે આવો હોય કે અહીંયા એવું છે કે અહીંયા માતાજીના અહીંયા ફળા હાથપડાની ગારાવલી મેળવી કહેવાય. અહીંયા થવાવાળાને હવા વેચની નાગણીને માતાજીને દર્શન થયા છે અને ઘણાને થયા છે. મને તો હજી નથી થયા, ખોટું નહીં બોલું, હુકમ નથી થયો, પણ આપણે વાત સાંભળી છે. અહીંયા જો અહીંયા માતાજીના હવા વેચની નાગણીને દર્શન થયા છે. અહીંયા મંદિરમાં આ તે ઘણા અહીંયા આવે છે વિશ્વાસ ભરોસાથી, અને ઘણાને થયા છે. અને ઘણી ફેરી મેં વાતે સાંભળી કે અમને થયા છે. બરાબર, અહીંયા ઘણી વાર માતાજી હવા વેચની નાગણી બનીને દર્શને આપે છે. પછી અહીંયા આટલામાં ગમે ત્યાં હોય, આ માતાજીના સ્થાનકે આપે છે, રસ્તામાં આપે છે. મંગળવારે રવિવારે લગભગ ભાઈક ચાડીને કોઈ શ્રદ્ધાળુને વિશ્વાસથી આવે છે ને એને હવા વેચની નાગણીના દર્શન થાય છે. મેં આપને અગાઉ જણાવ્યું એ મુજબ બુધવારે અને રવિવારે અનેક ભક્તો અહીં તાવા પ્રસાદી કરવા માટે આવે છે. ને આપ જે વ્યવસ્થા જોઈ રહ્યા છો તે 1000 માણસો જમી શકે તે માટે સરસ મજાની વ્યવસ્થા છે. અહીં 1000 કે તેથી વધુ માણસો આરામથી નીચે બેસીને જમી શકે છે. હાલ તમે જોઈ રહ્યા છો તે આ ચૂલાની વ્યવસ્થા છે. આની ઉપર ભક્તો તાવા પ્રસાદી તળતા હોય છે. તેમજ મંદિર તરફથી 1000 માણસો સુધીનું વાસણ પણ મળી શકે છે. તેનું 1 પણ રૂપિયા ભાડું લેવામાં આવતું નથી. મિત્રો, આપ જોઈ શકો છો આ સુંદર નજારો જે તમને ચોમાસા દરમિયાન જ જોવા મળશે. એમાંય ખાસ તમે ચાલુ વરસાદે અહીં આવો એટલે તમને આમ સ્વર્ગની અનુભૂતિ થાય ને એવો નજારો છે. રાજકોટમાં કે આજુબાજુમાં રહેતા હોય તો મારી એક સલાહ છે કે એકવાર સમય કાઢીને ચોમાસા દરમિયાન ગાળાવાળા મેળી માતાજીના દર્શન કરવા આવજો ને આવજો. માતાજીના ખૂબ જ શાંતિથી તમને દર્શન થશે ને આ સુંદર મજાનો નજારો તમને જોવા મળશે. મિત્રો, માતાજીની મૂર્તિ એટલી સુંદર છે કે તેને જોઈને જોતા જ રહેવાનું મન થઈ જાય. અને જેને આ મેળી માતાજીના દર્શન કર્યા હશે તેને આ મૂર્તિના તેજની ખબર હશે જ. આપ રાજકોટ શહેર નજીક રહો છો અને એક દિવસના પ્રવાસનું આયોજન કરવા માગો છો તો આ સ્થળ ખૂબ જ સુંદર મજાનું સ્થળ છે. અહીંયા સવારે તમે આવો અને કેમ સાંજ પડી જાય તે ખબર જ નથી રહેતી. એટલી સરસ મજાનું આજુબાજુનું વાતાવરણ છે. તો મિત્રો, આશા છે કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય ગારાવાળા મેળીમાં જરૂર લખજો. મિત્રો, આપ આ મંદિરે ક્યારે દર્શન કર્યા છે કે નહીં તે પણ અચૂક જણાવજો. અને ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને ચોમાસામાં ખાસ એકવાર મુલાકાત લેજો. રાજકોટમાં, સરદારમાં, ગોંડલમાં કે કોટલા સાંગાણીમાં ક્યાંય પણ રહ્યો છો તો સરળતાથી અહીં પહોંચી શકાય તેવો સરસ મજાનો રસ્તો છે. તો એકવાર અચૂક મુલાકાત લેજો. ચેનલ પર નવા છો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ભૂલ્યા વગર અત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયો આપણને સરળતાથી મળી શકે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌ કોઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.